એક તો આ મારા બેટા કોઈ વરસાદ ઉઠવા દેતો નહીં, એક તો અમારા પોતે પોતી આગાહીઓ આલે એટલે કોઈ ખબર પડતી નહીં કે કેટલા વાગ્યા રાતના 6 વાગ્યા છે કેટલા વાગ્યા પણ વાતાવરણમાં ખબર પડતી નહીં. હવે તો જવું તો પડશે છત્રી છત્રી લઈને જવું પણ છત્તરના ઘેર જવાનું તો છત્તરના ઘેર નહીં તો મારું તો પડી જાય. મારું કોણીએ કાઢું જાડું છે કોઈ ખબર પડતી નહીં. એક બાજુ નગર ને એક બાજુમાં મારો મોટો વરસાદ. પછી કે સરપંચ ધર્મ છે કે નહીં મારું તો આજ સરપંચ છે શીખર કોણ છે એ ઘરના આગળ જ બધું આવે છે કોઈ ખબર પડતી. સરપંચ ને પણ સરપંચ તો એનું ઘરનું સારું નીકળે સરપંચ એ સરપંચ એ આવરા તમે એ વાપરતા નહીં. વાચનમાં વરસાદના ઉડ્યા આયા વરસાદમાં ઉડ્યું આવું પડ્યું એટલે ત્યાં કોઈ વરસાદ તો અંબાલાલના આગાહી તો તમે કોક કહો તમે સરપંચ છો ને એટલે અંબાલાલના કહો કે આગાહી આ બંધ કર. હું ગામનો સરપંચ છું વરસાદનો સરપંચ નહીં લ્યા. વરસાદે વાપરે બધા વાપરે પેલા અંબાલાલને પેલા કહી દો કે આગાહી ઓછી કરે નકર મગફળી બગડી ગઈ કપાહે બગડી ગયો અને રાયડો હતો ને રાયડો કરે નહીં એ જતો રહે. એ તો ભાઈ જો કુદરતનું છે આપણે તો હાથમાં રહેવાનું એટલે કુદરત તો એક તો એ બાજુ નીરોત રાખ લેવાનું ને એ બાજુ મારો વેવાઈ ચા હું કરી કહો એટલે વેવાઈને મેં લગ્નનું કે કરતો હતો કે મા મહિનામાં લગ્ન કરી નાખીએ તો હારું તો બુડા છોકરો પૈણાઈ નાખો. ઓય છોકરો પરણાઈ નાખો પણ છોકરો પરણાવા દઉં છું ને હાવ ભિખારી થઈ ગયું હું રોડ ઉપર આવી છું હું વાત કરો હો ચલ તો પછી તાણે આ પેલા હોના તોજીના ભાવ વધ્યા એની તમને કોઈ ખબર નહીં. ભાવ તો વધ્યા શું કરવાનું કે આપણા હાથમાં છે નહીં. એ આપણા હાથમાં નહીં તમારા ઘરમાં તો ભરેલા હોય પણ અમારા જેવા ઘરમાં ચોઈ ભરેલા હોય વાત કરો. અમારા ઘરમાં ચોય ભર્યા હોય યાર અમે તમારા ઘર ગરીબ જ છીએ. ગરીબ છો તો પછી હે આપણી સમાજને તમે પેલું કરાવડાવો ને તમારે વેવાઈ મારો બેટો હાથ દાગી ના વેવાઈ માર્યા 2 લાખ રૂપિયા ડાકુ માર્યું હોય પણ અત્યારે હવે વ્યવહાર તો છે એટલે હવે હાલવા તો પડશે જ આપણે. ઈ વાત સાચી છે પણ હવે માતો જો ખેતર વેચીને 2 દાગીના કરાયા હવે બીજા 5 તો ઈ લાભ આપ્યો તો હવે એનો રસ્તો કાઢશું કહો આપણે. ઓ પ્રશ્નો કરો તમે હું તો મારા ભાઈઓ જોડે જઈને આવ્યો પણ ભાઈઓ મારા બેટા હું કે એ ટેકો કરશું પણ એ ટેકો કરીને કેટલો કરશે કયો કરશે ને બધા એક દાગીનો આવશે યાર થઈ જા. એ આવશે પણ તમે મારા ઘેર આવો પછી વાત યાર. એવું? ઓ વયા અત્યારે હવારમાં મારે તમારે ઘેર આવવું પડ્યું કારણ કે આખી રાતો ઊંઘ આવી નહીં. હારે તો તમે તો પોકો હું આવડો. હા પણ ચોક્કસ આવજો પા. હા તમે ભાઈઓ ભેગા કરી રાખો તો હું આવી ગયો. હા મારા ભાઈઓને બધાને ભેગા કરી નાખું ને તમે મારા ઘેર આવો. જોડો પોકો એ હા નોમ છે મારું કારુબા સરપંચ ભલે કરું કારા કોમ તો એ કે મને કારુબા સરપંચ. રાતે મારા બેટા ગામ નો સારું કરવા માટે તો કારુબા સરપંચ ને જવું જ પડશે. એક તો મારો સરપંચના ઘેર જઈને આવ્યો હવે થોડું ઘણું કોઈ નહીં હવે તો ભાઈઓને ફોન કરું. સરપંચ તો આવી તો નાનાને ફોન કરું મોટા ભાઈને ફોન કરું 2 જણા આવી તો વાતો ના આવે પછી તો સરપંચ તો હાલ આવી જાય. હાલો હા નાના ઓ પોપટ બોલું અત્યારે આપણો ઘેર મીટિંગ રાખીએ ને કે તું મીટિંગમાં ઓ સરપંચ ને બોલાય ને એટલે હા તું તાર હાલ આય અમે હું આ સરપંચ ને કહીને આવ્યો સરપંચ હાલ આવી જાય એ હારું જલ્દી આવજો બા. હવે કરું મારું બેટું મોટા ભાઈ ને મોટા ભાઈ ની કહું તો પેલા મોટા ભાઈ ને જ જરૂર પડશે. હાલો હા મોટા ભાઈ હા હા પોપટ બોલું અને હું કહેતો તો આપણે ઘેર મીટિંગ રાખીએ સરપંચ આવી સરપંચ આવી એટલે તમને બોલાય બધાને ભેગા થઈ વાત કરો કે હા તમે અત્યારે આવો નાના તો ફોન કરી દીધો એ હારું હા 2 જણને તો ફોન કર્યા વાહ વતાણા વાત સરપંચ દેખાતા નહીં સરપંચ વેલા આવ્યો તો સારું હતું.
આ વળી નવાના લગન વાળીને બેઠા છે ને અડધી રાતે ફોન કરી. બોલો. આયો એમ ને તું? હોવે. આય નોંધાય. ચમ હજી કોઈ આવ્યું નહીં બધા? ઈ હું સરપંચની ને કેવડાવ્યું હો, પણ મોટા ભાઈ ના આવે. મોટા ભાઈ ફોન કરશે તો ના આવે. પણ રસ્તામાં હજી ચોય દેખાણા જ નહીં મને તો. એનો અંકા હા બોલો. હું શું કહેતો તો? હા. શું કહેતો ટેકો કરી પેલા? ટેકાની વાત મેલો પેલા હજી બધા ભાઈઓ તો આવે દો. ઈ ભાઈઓ તો કીધું છે એ આવશે હે તન ઈ પછી વાત ને. હા રાતાર આપણે બે જણા વાતો કઈ કરશું. એ હારું હે કશો વાતો નહીં, બધા આવીને ભેગા થાય ને પછી બધી વાત છે. એટલે તારી તું મારું બેટું મને એક તો આ લગન નો પૈર મેલ છે ને મારા હે ટક્કા કાઢા પટી જવાનો હું આના લગન મરમત તો ના પટું થારું છે. આયા એમ ને વકા ભાઈ તમે આયા એમ ને? ઓહો હું આવ્યો લ્યા. સરપંચ ને આવી હી એ તો સરપંચ ને કીધું ફોન કર્યો તો અભી હાલ આવતા જાય છે ખાલી. હો વાત વ્યવહારની હશે તો ભારે ઓ પોપટજી. હા શેક ને ઘરમાં. ઓ ઘરમાં તો છીએ તાર તમારી વાત જોઈને જ બેઠા તા આવો. આ તો ચશ્મા દેખાતું નથી એટલે. ઈ તમે એવા ચશ્મા તમારા શોખના પહેલા હોય એમાં અમારી હેરવા પડે. કહેવા તો પડે પણ તમે તમારા શોખના હતા રાતના તો પહેરી લાવવાના આવતા હતા એ સટમ. પહેરવા પડે ના કોઈ સરપંચ ના કે યાર પછી કારું ડોન કે મન તો. કારુડો નમે તમે લુગડા એવા પહેરીને આયા એટલે પછી ડોન જ કોક કે. ઓ આમાં ભાઈઓ આયા બધા આયા. આપણે બીજી તમે દાગીનાની કોક વાત કરો તો ટીકો કોક કોઈ યાર. ટેકો તો હોય તમારા ભાઈઓ તમારે કેવું પડશે. ઈ તો હું તો કહું પણ તમે જ કેમ બોલાયા હે કે કોક ટીકો કરો ને. તમારે પેલા ડાયરેક્ટ મારે વાત ના કરાય. હારું હું વાત પેલા કરું. તમે કોને નાખો પછી હું આગળ કહું. હું વાત કરું બરોબર. હા હા. એ નોનકા આ સરપંચ આવી ગયા પણ હું શું કહેતો તો મોટા ભાઈ આપણે થોડોક લગનમાં ટેકો એટલે શું ખબર હે દાગીના હાથ મંગાયા હે એ હાથ દાગીના હવે બે દાગીના તો મેં કરાયા પોચ બાકી હે એમાં ખાલી તમે એક દાગીનાનો ટેકો કરો અને થોડા ઘણા પૈસા આલો એટલે મારા ગુલિયન હગું થઈ જાય. હે ભાઈ હા આ લોકો તો આપડા પર છૂટી પડે હવે કાઢવાનું શું આપણે કરવાનું. એટલે હું ટેન્શનમાં આવી ગયો મારો બેટો ડાયરેક્ટ સરપંચ બિહારી ને કે તમે ટેકો કરો. હવે સરપંચ ને હું કેવું આપડે તો પણ તારી યાર ત્યાંથી કહેવાય નહીં કે આપડા જોડે યાર પૈસા નહીં. એટલે મેં તો ત્યારે કીધું તું કે ટેકો કરશું ખાલી આપણે તો જોડે ટેકો જેવો કે એનો કોક અવસર હોય તો આપણે કોક ઉભા રહીને જોડે રહીને કરાવીએ. તો તું ચેલા ટેકો કરવાનો? હું તો 5000 નો જ કરી આપણે કોઈ વધારે થાય એમ નહીં. તારા જોડે તો 5000 મારા જોડે તો પૂછી કા 10 રૂપિયા નહીં યાર. મને પેલા ના ખાઈ દેવાય તારે. પણ આપણે તો ટેકો તો ચીવું આપણે લગન ની વાર રાખી યાર. કશો વાંધો નહીં હું કહું તો ખરી. એ પોપટ જો અમારે બે જણાથી કોઈ ટેકો એટલો બધો નહીં થાય પણ કેટલા લે આપડા જોડે જ કોઈ નહીં. જો આના જોડે જ કોઈ નહીં મારા જોડે પેલા ડોસિંગ કલ્લા અડાણા મેલી અને તને 5000 આલે. અને આપણે તો જો લગન ની આપણી બધી વ્યવસ્થા આપણે કરી આપશું બસ એ આપણો ટેકો. આ જો ઈ ટેકો કરી આપી બસ. હું આમાં બધો બાકી હું વધારે પૈસા નહીં બધા આપણે થોડું કરવું એ જોવું પડે કે યાર. તો પછી આપણે ઘરમાં બધાના છોકરા પહેણાવ જાવ તો આપણા છોકરા પૈસો પહેણાવશો તમે. હા તાર વિચાર જે વિચારવું હોય વિચારું પણ વિચાર કરીને તમને કીધું છે અને એમ નહીં કીધું. આ તમે ઘરના થઈને આવી રીતના હાથ ઊંચા કરી નાખ્યો તો પછી આ સરપંચ ને મારે બોલાયેલા હું કોમ નાખ્યો હાથ ઊંચા ના કરાય એટલે સરપંચ કરાય હોય તમે કોઈ સમજાવ જોઈએ. હું સમજાવું પણ પેલા તમે યાર વાત કરી લો બે જણા. તમારા ભાઈઓ તમને શું કહેવા માંગે? એ તો ટેકો કરવાની જ ના પાડે તમે નહીં વાપરતા જોજો. એટલે સરપંચ તમે હોય ને સમજાવો જોયા કોઈ સમજતા નહીં કોઈ કશું કરતા નહીં મારા બેટા ખાલી થોડું ઘણું તો સમજાવીએ. હવે એમ જો સમજવા વાળા તો સર ને પણ નહીં સમજતા તમારી દીદી સમજે તો સારું હોય યાર. દાગીના નો ભાવ કેટલો છે યાર? હાલ દાગીના નો તો ભાવ 1,30,000 ના ચોલી તો 1,80,000 પહોંચે. હજી મેં સમાચારમાં હોવાથી જોયું હતું કે ભાવ વધવાનો વધવાનો જ એટલે છે. આપણી ગરીબ વસ્તી તૂટી મળશે. એ તૂટી મળશે પણ માં તો જુઓ તો ખરી આ રીતના લગન આયા ને આટલો બધો ભાવ વધી ગયો એટલે આપણે હવે શું? ખાઈ દાડા આવે કે ટૂંપો ખાવાનો વારો નહીં લાવવાનો. હવે આપણે એને બંધી કરવી પડશે. આમાં બંધી તો કરવી પડશે પણ બંધી પેલા એ બધું જવા દો. પેલા આપણે ફોન કરવાનો કે નહીં?
ઈ તો કરવાનો વેવાઈનો ફોન તો ચારનો આવે પણ મને આ બે જણા કોક જવાબ આલો તો કોક હું આગળ જવાબ આલું કે હવે ઈયન જોડે આલ કોઈ પૂંજી ખાવા સર નહીં. નહીં સાચી વાત છે ને તો આર્યો તો આ પડ્યા હી પણ આ તો મને ઠંડીનો ઠરીમ પડ્યો હો. નીકળ્યો પડ્યો બલ્લે પડ્યો એ જુઓ આ એ વેવાઈનો ફોન આવ્યો તો વાત કરો શું કહેવા માંગે વાત તો કરો. હું થોડી ઘણી વાત કરું પણ તમે વાત આગળ કરશો ને. હા આપણે કરીએ, આપણે સરપંચ ભેગા કરીએ. હેલો હા ઓ વેવાઈ ઓ પોપટ જ બોલું. ઈ તો વિચારી રહ્યો હો હું અમાર ઘેર બધા ભાઈઓ ભેગા કર્યા હી અને સરપંચ આયા હી અમારા ગામમાં. ઓવ પલ્લ્યો તમે તારા સરપંચ જોડે વાત કરી લેજો. લેજો સરપંચ. હા સરપંચ મજામાં? હા મજા હું કરો કહો. કશું નહીં આ ઘેર બેઠા હતા ના છોડીના લગ્નનું કોક વિચારતા હતા તે આ વેવાઈનો ફોન આવ્યો તો વેવાઈ કર્યો તો તે વેવાઈ તો એમ કીધી કે હવે મારાથી દાગીના થાય એમ નહીં. કેટલા પહોંચી લગનની તૈયારી? લગ્નની તૈયારી હું તો તૈયાર જ છું એટલે તો વેવાઈને ફોન કર્યો તો હવારનો ફોન કરતો તો તાર ફોન ઉઠાયો તો. એવું કેટલા દાગીના મંગાયા તમે? 7 દાગીના 2 લાખ રૂપિયા આપું. આટલું બધું હોય યાર? એટલું બધું ના હોય પણ મારે તો થોડી એકના એક છે એટલે તમારે આલવું પડે કે. તો અમારો છોકરો એકના એક જ છે હોય. એકના એક વાત સાચી છે પણ આમાં તો જુઓ અમારે 4-5 છોડીને હગાયા હતા. એક જગ્યાએથી આવ્યું તો કે 10 લાખ રૂપિયા આલશું હા. 5 દાગીના આલશું. હા. તો એને ના પાડી દીધી. પણ આ ગરીબ ઘરમાં તો જોવું તું થોડુંક. ગરીબ કરવામાં પણ હું હુકમ ગરીબ કરવામાં જોવું કહો. ચમ તમારી છોડી નહીં આવા? તમારી છોડી આવશે તમારી છોડી અમારી છોડી તો વાંધો નહીં ઈ તો આવે પણ અમારી છોડીને કોઈ દુઃખ પડવું ના જોઈએ. પેથી પૈસા મેં લીધેલા એટલે કોઈ ચિંતા નહીં કે. તો હોય એને દુઃખ જ પડશે. તમે આટલા બધા દેવું કરાવો યાર પૈસેથી. અને એવું તો પણ એ તો પહેરવા બદલે તો કરવું જ પડે ને આટલી ઘડી બધા નતા કરતા. હા પણ આટલા બધા તો ના હોય ને યાર, થોડું સમજીને કરો યાર. ગરીબ ઘર છે આ રહ્યું. ગરીબ ઘર હોય કે ગમે જે હોય અમારે તો અમારી છોડી મળી રહે. બીજું તમે તાર એમ નહીં, આજ વાયનું છે તો કાલ તમારું આવશે. સાચી વાત છે પણ એમાં જુઓ એમાં કોઈ બન્યા નહીં. હા. 5 છોડીને તો લઈ જવા વાળા કેટલાય પેદા થાય. 4 લાખ છે આપણને. એવું આપણે તો અગું તોડવા બદલે તૈયાર જ છીએ કારણ પણ આ થોડું ઘણું આ ગરીબ ઘર અમુક જોયે તો સારું હતું. બાપરાને થઈ જાય હગું. એ ગરીબ કરવામાં જોયું હોત હા. આટલી ઘડી આગું ના રાખ્યું હોત. 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષથી હું બધું એમને સંભાળે જતો તો. પણ અત્યારે યાર હોનાનો ભાવ તો જુઓ યાર કેટલો વધી ગયો. આ દાગીના કરાવવા તો કેટલા કરાવાય યાર? પણ આટલા બધા કરાવવાની એકલા ઓછા નવાઈ ના કરાવવા. આટલી ઘડી માં છોડીને એક મોટી છોડી પરણાઈ હતી જે મેં એ વખતે 7 દાગીના લીધા હતા. પણ એ વખત યાર ભાવ ઓછો હતો. અત્યારે જો આસમાન અડી ગયો હ. આ ભાવ તો મને ખબર છે 1.80 છે પણ હવે ઈ ભાવમાં તો ચાલે યાર. એ તો થોડું ઘણું આગા પાછું કરવું પડે છેતર. એમ નહીં, કાલ તમારો છોકરો પહેણાવશો ને તમારે આટલું માગશે તમે કેવી ચાલશો? એ તો વાત સાચી. હારું તમે આલશો? ના હું તો ના લઈશ. તો પછી તમે છોકરા જોડે માગો આટલો જબરજસ્તી કરી. મારે એ જો એ આમાં શું હોય આ છોડીની માં હે ને હા. એવી કે માં છોડી દુઃખ પડવું ના જો આટલા દાગીના ની દુઃખ તો યાર ચો પડવાનું જ છે યાર. ઘર બાર તો સારું હોય યાર આપણે. ઘરમાં તો સારું છે એમ તો શોખોય સારો છે. અને એવું હોય તો તમારી બધી જવાબદારી હું લઉં. જવાબદારી તો વાંધો નહીં સરપંચ. જવાબદારી તમે બધી લો હો પણ અમારે શું કે આટલા દાગીના ખાલી હવે મેં આખા ગામમાં કહી દીધું માં છોડી નાખતા દાગીના મંગાઈ નાખતું દાખવું તો પછી હવે તમે ના આવો માથું આપણું ના સજાગવા થઈ જાય. તો એક કામ કરો, આપણે વિચારીને કોમ જવાબ કરીએ. હેડો કોક નક્કી કરીએ. તમે તાર 2 દાડા વિચારવાનો હું તમને ટાઈમ આપું. 2 દાડા વિચારી પછી મને જવાબ આપજો ને હું તો બીજી આખું કઈ નાખે બરોબર. હા હારું હેડો. 2 દાડા વિચારીને જવાબ આલી હેડો. એ હારું. શું કર્યું કો? વાપરી નહીં તમે શું કહે? આપણી પણ હવે શું કરવાનું કોઈ પણ તમારું મોન રાખે એમ નહીં આવ્યો. હવે આપણે જો કોઈનું વાપરે એમ નહીં હીરા. 2 દાડાનો મેં સમય લીધો એની જોડે. તમે શું વિચારે તમારો? મારો તો વિચાર કોઈ નહીં. હવે હારું જો ઓમ નામ કરશી પછી હું તો શું કરવાનો? આ 2 સૂતી પડ્યા અહીં. આજ તમારું છે કાલ ઈયાનું છે બરોબર. પણ ઈ તો સમજે છે ઈ બે ભાઈ એકે સમજતા નહીં. તો પેલા ગોમવાળા ઈ બે ભાઈ સમજતો નહીં. બોલો એક કામ કરો, આપણે આ બંધી કરવી પડશે. સરપંચ ઈ કરશો તો ઈ સારું થઈ જાય. તમે તો કારણ કે મારી એકલાનું નહીં. આપણા મારો છોકરો હકાલ બીજાના છોકરા નહીં હોય. આવી જ તમારા ગોળમાં 10 જગ્યા જઈને આવ્યો. બધા જોડે આવી જ વાતો છે કે અમારા જોડે પૈસા જ નહીં. મોંઘવારી જેટલી બધી વધી ગઈ, હોનો વધી ગયું, ભાવ વધી ગયો. આ
પેલા તો સસ્તાવાળી હતી, તાણે બધા લઈ એકતા 35,000 ને એવી રીતે 40,000 ને અને આ 45,000. લાખ ઉપરનો ભાવ છે એટલે આપણા ગરીબ વસ્તી ના લે કે યાર. તો પછી તાણે અને આપણી સમાજમાં તમને ખબર તો હોય, કારણ કે બધા ગરીબ ઘરવાળા છે, બધા બાપડા મજૂરી કરતા હોય, કોણ ચોય દાગીનો લાવે અને કે ઈ બાબતે તો હગુએ તૂટી જાય આ હાગુ તાણ હવે વેવાઈ શું કીધું એટલે આપણા બંધી કરો. બંધી. પણ હવે તમે બધે બંધી કરો તો મેળા. મારે જ જવું પડશે બધે બંધી કરાવવા. હા. બધા સરપંચની મીટિંગ કરું હું, હમ. બધાને જાહેરાત કરું કે આપણી સમાજનો એક દાગીનો હમ. 50,000 રૂપિયા, બસ એનાથી 1 રૂપિયો વધારે નહીં મળે. તમે એવું કરતા હોય ને તો ભગવાન થી મોટા કોઈ ના કહેવાય કો. અને આ બેઠા બધા આપણે પૂછી લો આમાં તો આને બે તૈયાર થઈ જાય, ખાલી હું કહે ને એટલે તૈયાર થઈ જાય. ને કાલથી જ આપણે આ એની બંધી કરાવી દઈએ. હા હા તમે અને તાર હું ગમે- જઈને બધે ગમે જઈને બધાની મીટિંગ કરાવી દો આપણા ઠાકોર સમાજની હમ. કે 50,000 રૂપિયા 1 રૂપિયા ઉપર નહીં હાલવાનો. હા. કારણ કે આપણે બધા ઘર પતતું ના હોય. બધું પૈસા વાળા યાર હાલે, આપણે ગરીબ વસ્તી ના હાલે. તો પછી અરે અમુક પૈસા વાળા હાલ તો અટવાઈ જાય, કારણ કે ભાવ આવો હોય તો કોણ હાલે કો. કાલે જ આનો ફેસલો કરી દઈએ આપણે, એટલે આપણે ગરીબ વસ્તી મરી ના જાય, તૂટી ના જાય. તાણે ને કર્યા ટૂંકો ખાવા દાડા આવી. પહેલા યાર આપણે પછી સગવડ હતી લેવા. એટલે આપણે હાલ જતા હતા. હવે આ સગવડ નહીં. સગવડ ય ના હોય. હવે 2 લાખ રૂપિયા આલવાના અને એમાં હાથ દાગીના તો આપણને યાર કેટલા થયા? સોળી કેટલામાં પડી રહી. તો પછી હવે તારે વેચવા બેઠા કે ઈ તાણ થને યાર એક તો હું કંટાળી જોયા. હવે આપણે કશું નહીં કરવાનું, એની બંધી કરાવી દો કે આટલા પૈસા આટલી વસ્તુ. બસ તાણ બીજું કરાવડાવો, એક દાગીનો કરાવી દો, 50,000 થયા. આપણી આખી સમાજમાં બધાય સુખી થઈ જાય. નકર બાકી આવી રીતના માર ઘોડે એટલે કે આપણી સમાજ કદી અધર નહીં આવે. કોઈ દાડો ના આવે. કેવી રીતના આવે? આવી રીતના મંગાવી, ચોકથી દેવું કરી, કોકના જોડેથી લાવી, પછી પેલું કરી કો. તો કાલથી જ આનો આપણે ફેસલો કરાવી દઉં. હું બધે ગમે જઈને. હા ઈ કરશો ને તો સૌથી હારા. મારું ખાલી તમે તદ્દન સમાજ નથી આવતો. એટલે જો 2 દાડાનો એ ટાઈમ લીધો હોય, એના ગામમાં જઈને મીટિંગ કરું હા મીટિંગ એટલે કરો. વળી પાછું આવું જ પડશે યાર. હા મીટિંગ કરો એટલે એને ખબર પડે કે હે ને. નકર મારું બધું શું કહેતા હતા કે માર છોડી ના મળે ને તમે તાર કે હું તો 4 લાખમાં બીજો લઈ જાય, એટલે બીજા લઈ જાય ને એવું ઈ કોઈ કરવાનું. બીજા એની લઈ જાય, આપણા ઘેર જ આવશે. હા કારણ કે બધી આપણા સમાજમાં આવી કરવાનું. હા આપણી સમાજમાં જારી કરી નાખો એટલે વાંધો ના આવે. અને સમાજમાં કરશો ને તો જ મેળ રહે. નકર નકર સમાજમાં આપણા છોકરા તો વાઢા મરી જાય કે યાર. ઓટાડ મરી જાય ને અમે હું તો વિચારી ગયો તો કે આલી વખત ધાબુ તૂટી ગયો તારે ઓટો મરી જાય. જો બાપ લાચા દઈને ઊંઝ્યો હો. આનું અમુક તો જો થોડું યાર. જોવું બધું જોઈને જ તારા લગ્ન ઉભા કર્યા તાનું. અને એમાંય આખો નાનો ચોદીનો ભાવ વધ્યો એટલે મારે શું થાય? વકાબા હા તમે હોય આવો, તમારું કોમ શું હોય? એ મારું હું કોમ હતું કોઈ તમે કરી હતી બરોબર જ હતું કોઈ પણ મારું તમે હું યાર- કોમ હતું કો. ગામના મોટા જ માણસ છો. મોટો તો શું પણ ખોટો એટલો શું લે. ઘરનું કાંઈ રાખતા ઈએ. એ આપણે ઘરનું નહીં વિચારવાનું, અત્યારે આપણે ગામનું વિચારવાનું. ગામનું તો વિચારવાનું. તમે શું નિર્ણય લીધો કો? નિર્ણય તો આપણે લીધો છે, આપણા ગામનું સારું કરવાનું છે ને આપણા ઠાકોર સમાજનું સારું કરવાનું. તમે વિચાર્યું સારું વિચાર્યું હોય સમાજમાં તો. કારણ કે હા સારું પૈસા કેટલા પેલા કરવાના બધું આપણે પહોંચતું કરના હોય યાર. બધા પોખતા ના હોય. આ જોયું ને અમારા પોપટ ને તમે કેવી રીતે બાપડાને કેવું છે. આ જાણું છે કાલ તમારું આવશે. તમે કાઢી કેવા પૈસા એટલા દાગીના લાવી ગયા છો હું તો ના લાવી શકું. અમે મૂક કોઈ એટલે આપણે હવે એનો બંધો કરવાનો છે. એટલે આપણા ગામના તમે મોટા માણસ છો હું તો એટલે તમે બધે આપણે જાહેરાત કરાવી દેજો કે આ રીતની વાત છે. બધાએ આપણા ગામનું પાલન કરવાનું. જે ભંગ કરશે એને મોટું આપણે કોક હા એમાં કોક સ્ટેમ્પ લખાઈ દો. હા એમાં લખાઈ દો કે જો આનો ભંગ એક કરશે દાગીના ઉપર બીજો દાગીનો વધારાનો આલ્યો ને તો એને સમાજ બહાર કાઢી દે. હા સમાજ બા. હા. કારણ કે આપણી ઠાકોર સમાજની પોખતી નહીં. બધા ગરીબ ઘર જ છે મોટા ભાગે. તાણે ગરીબ ઘરે કોના જોડે પૈસા, કોઈના ઘરમાં પૈસા એટલે ના આપણે પડે. યાર મોટા દાગીના ના થાય ને એનું આપણે માપે માલિકી. હા હું તો જુઓ કાલ સવારે વહેલા બધા ભાઈબંધોને બોલાવી ડોહો અને એની જાહેરાત કરાવી દો. હું તો એટલે જાહેરાત આખા કરાવી. ગામને આપણે ખબર પડી જાય કે આ સરપંચે આપણે બંધી કરી. હા પણ તમે કરજો પા. હું બધે ગોમે જઈશ કાલ. હા તો કાલથી મીટિંગ તમે ચાલુ કરી નાખો ને આ બાજુ હું ચાલુ કરી નાખું એટલે બધી બાજુ પેલું થઈ જાય ને. એટલે આપણા ગામની ખમાન મજા. હા એ બાબતે આપણા ગામમાં આખી ખમાન મજા થઈ જાય. વકાબા હા નોમ છે મારું કારોબાર સરપંચ. હા ગોમે કરું બધાનું સારું. હા બેહો હું જઉં. હારું તમે હો? ચાલજો. આવો લાવજો એ હારું હો? હારું એ હા મોટા ભાઈ હા હવે અમે જઈએ છીએ. આવો તમે તાર જો ના પ્યા. આ પેલું આ સરપંચની વાત કરીએ ને બધી વાતે આ ગામમાં કરતા એ તો આપણે રહેજો. બધા જાહેરાત કરાય. તમે બેહો હારું હારું શાંતિથી હુઈ જો. હવે કોમ પડે તો ફોન કરજો.
કોમ પડે એટલે હું કાલ બાલ હવે તમને ફોન કરીને જવાબ આપી દઈએ. પેલા આગળથી કોક જવાબ આવે તો કોક ખબર પડે. સારું શાંતિથી ઊંઘો. આપણે તમે ભૂલતા નહીં હો. હા હારું હારું. મોટા ભાઈ હા મારું બેટું સરપંચે વાત તો સાચી કરી છે. સાચી એટલે ચીજની મસ્ત વાત કરી કોઈએ. જો કાલ ઈયરનું છે ને કાલ આપણું આવશે, આપણે અહીંયા જોઈ લાવશો એટલે આ બધી બરોબર છે. બંધી તો બરોબર છે પણ હવે આપણી સમાજમાં બધા સમજે ને આવું તો સારું હોય. સમજ છે આ સરપંચે ના કીધું કે હું ગમે જઈને મીટિંગ કરીશ એટલે આપણે આપણા ગામની બંધી થઈ જાય. આપણા ગામની બંધી થઈ જાય ને બાર બીજી ઠાકોર સમાજમાં બંધી થઈ જાય ને. મોટા ભાઈ હા. જો આપણે જે સમજણ પડી હા. ને એ આપણે ઠાકોર સમાજને સમજણ પડે ને તો હા. આપણી ઠાકોર સમાજ ધરાઈ જાય. ઊંચી જાય કારણ કે ખાલી સમજવાની જરૂર છે બીજી કોઈ નહીં. હે? હેડો. હા. આપણે રાતે મીટિંગ તો હવે ઈવા કરતી આપણે કરીએ. હાલો હા હા. ફોન કરતી તો આપણે હવે